મોરબી નજીક સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મોત નીપજ્યું। વીરપર ગામની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના સ્વિમિંગ પુલમાં વિદ્યાર્થી ડૂબ્યો। 16 વર્ષીય વિદ્યાર્થી પ્રીત ફળદુ નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। પરિવારમાં શોકનો માહોલ। મોરબી નજીકની આ ઘટના છે। સ્વિમિંગ પુલમાં ડૂબી જતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું। સ્કૂલના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા આ ઘટના બનવા પામી છે। વીરપર ગામની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના સ્વિમિંગ પુલમાં વિદ્યાર્થી ડૂબ્યો। 16 વર્ષીય વિદ્યાર્થી હતો પ્રીત ફળદુ, જે સ્કૂલના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા તેનું મૃત્યુ થયું છે। પરિવારજનોમાં શોકનો માહોલ અને સાથે સાથે શાળાની બેદરકારી પણ સ્પષ્ટ છતી થાય છે। ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલનો આ સ્વિમિંગ પુલ હતો, જ્યાં 16 વર્ષીય વિદ્યાર્થી પ્રીત ફળદુનું મોત નીપજ્યું છે। મોરબી નજીક આ ઘટના બનવા પામી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પાર્થ। કઈ રીતની આ ઘટના બનવા પામી છે? વિદ્યાર્થીના પરિવારજનોમાં કેટલો રોષ? શાળા સંચાલકો શું કહી રહ્યા છે? જી હા, મોરબીના વીરપર ગામ નજીક આવેલ આ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં જે બનાવ બન્યો હતો, જે વિદ્યાર્થી છે એ સ્વિમિંગ પુલમાં ડૂબી જતા તેનું મૃત્યુ થયું હતું। તો પ્રીત ગિરીશભાઈ ફળદુ નામનો જે વિદ્યાર્થી છે એ ગઈકાલે સ્વિમિંગ પુલમાં ગયો હતો અને તે બાદ તેનું મૃત્યુ થયું હતું। આ જે મૃત્યુ છે તે કયા કારણોસર થયું તે હજી જાણવા નથી મળ્યું। આ બનાવ અંગે પોલીસ દ્વારા નોંધ કરવામાં આવી છે અને જે મૃતદેહ છે તેને પીએમ માટે મોકલી અને વધુ તપાસ જે છે એ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ જે મૃતક બાળકના વિદ્યાર્થીના જે પરિવારજનો છે તે તેના મૃતદેહને લઈ અને પોતાના વતન ગયા હોય અને જે શાળા સંચાલક છે, શાળા સંચાલકનો કોઈ સંપર્ક ન થતો હોય અને તેઓ કોઈ ટેલિફોન પણ રિસીવ ન કરતા હોવાની જે માહિતી છે તે હાલ મળી રહી છે। પરંતુ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે અને આ બનાવ આ બાળકનું જે મૃત્યુ છે એ કયા કારણોસર થયું, કોની બેદરકારી હતી, તે તમામ જે તપાસ છે હાલ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ।